ભગીરથ દાદાનો મને તો અહીંયા અમારે આવ્યા હતા બધા, અહીંયા અમારે સુરેન્દ્રનગર આવ્યા હતા. આ બધું કે અમારે આ તારીખે પ્રોગ્રામ રાખવાનો છે અને અમે બધી વાત કરી. હું તો ત્યારનો મારે મગજમાં મારા વાતમાંથી હજી બાબુ મારા મગજમાંથી વાત જ નથી જતી કે આ ભગીરથ દાદા થયા એને વરહ ગમે એટલા થયા હોય, સગર રાજા થયા એના વરહ ગમે એટલા થયા હોય, પણ અત્યાર સુધી આ વિચાર મને એમ થાય કોઈને આવ્યો કેમ નહીં. અત્યાર સુધી બાપુ આવડો મોટો આ એક રામની પરંપરા, બાપુ રામાયણની પરંપરા, સીધી લીટીના વારસદાર બાપુ સૂર્યવંશી, સીધી લીટીના વારસદાર. વિચાર કરજો. અને 18 વર્ષના કોઈ પણ હોય એના અસ્થિ વિસર્જન માટે બાપુ આ દુનિયામાં એક મુક્તિ જો અપાવી હોય તો એ ગંગા માની જરૂર પડે. અને ગંગા માને આ દુનિયામાં આકાશમાંથી પૃથ્વી માથે ઉતારવા વાળો બાપુ મહાપુરુષ ભગીરથ રાજા, આવડો મોટો મહાપુરુષ, આવડો મોટો ઇતિહાસ. મને એમ થાય કે વિચાર કેમ નો આવ્યો અત્યાર સુધી. હું તો ખરેખર તમારા આ કઈ મારો વખાણ કરવાનો ધંધો નથી, પહેલી વાત એ તમને કહી દઉં. હું વખાણ કોઈના કરતો નથી અને મારે વખાણ કરવાની કાંઈ જરૂરી નથી. પણ ખરેખર હું તમારા ગામને બાપુ દિલથી સલામ કરું છું કે આ તમને જે વિચાર આવ્યો ને એ બાપુ તમારા મા બાપને બાપુ હું તો ધન્યવાદ સલામ આપું છું. ખરેખર આ વિચાર જ્યારે આવે ને એ તો કંઈક મા બાપના, કંઈક ગુરુ મહારાજના, કંઈક પૂર્વ જન્મના કંઈક જો આ મારી પાસે સંસ્કારનું સિંચન કર્યું હોય ને તો જ આવું હુજે. પૈસાથી સંસ્કાર નથી મળતા. પૈસા વાળા દે, તમે સિટીમાં જાઓ તો ઉભા વાહડા જેવા રખડા 40 વર્ષના કોઈ દીકરીએ નથી દેતું. કોઈ મતલબ નથી રામ. પણ આવા જયારે વિચાર આવે, આજ આનંદ, આજ ઉસળંગ, આજ સલુણા ને સખી અમારે આંગણે કંચન વર્ષો મેં, એવા ભગીરથ દાદાનું જયારે અહીંયા અનાવરણ, મૂર્તિ પ્રતિષ્ઠાનું અનાવરણ કરવામાં આવે, તમે વિચાર કરજો. 4 પેઢી આ ગંગા માને ઉતારવા હાટું થઈને 4 પેઢી બાપુ હોમાઈ ગઈ હોય. વિચાર કરજો આ મહાપુરુષોએ કેવા ભગીરથ બાપુ તપ કર્યા છે, કેવા ભગીરથ એમને પ્રયત્નો કર્યા છે. સીધી લીટીના વારસદાર સગર રાજા, સગર રાજાથી બાપુ આગળ જાઓ એ 4થી પેઢી બાપુ ભગીરથ રાજા થાય. અને ભગીરથ રાજા એ એક જ નિર્ણય કરે કે અમારી 3 પેઢી વહી જાય, હું મારા ખોળિયામાંથી જીવ કાઢી નાખું તો ભલે નીકળી જાય, બાકી હું ગંગાને ઉતાર્યા વગરનો તો નહીં જ રહું. ઈ ભગીરથ અને અઘોર તપ કરી અને બાપુ માં ભગવતી ગંગાને પ્રગટ કરે અને કે હું પ્રસન્ન થઈશું, માગો. એ કે મારા પૂર્વજનો તો બરોબર છે, પણ આખી દુનિયાના પૂર્વજનો બાપુ એના ઉદ્ધાર માટે, એના મુક્તિ માટે, એના મોક્ષાર્થ માટે તમારી જરૂર છે બાપુ. અને ગંગાનું જળ જ બાપુ એવું પવિત્ર છે, કોઈ જળ એવું નથી. તમે અમુક ટાઈમ રાખો ને એટલે એ બધું જળ બગડી જાય, બાકી ગંગાનું જળ તમે ગમે એટલા ટાઈમ રાખો ને કોઈ દી એમાં દુર્ગંધ ન આવે. લખવું હોય તો લખી લેજો. ઈ ગંગા, ગંગા મૈયા એમ કે છે કે હું આવું તમારા તપ ઉપર, હું પ્રસન્ન થઈશું, પણ મારો ધોધ ને મારો વેગ જ એવડો છે કે મને ઝીલે કોણ, આ ધરતી નહીં ઝીલી શકે. એ ભોળાનાથને પ્રસન્ન કરી અને ભોળાનાથને કહે છે પ્રભુ આવી વાત છે, હવે જો આ કંઈક આનો રસ્તો કાઢી દો. ગંગા માં તો આવવા તૈયાર છે, પણ હવે આનો ધોધ, આનો વેગ કોણ ઝીલે? તેથી બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક ભોળિયો નાથ કહેતો હોય કે કાંઈ વાંધો નહીં, હું તારી ઉપર રાજો થયો છું કે તને આ વિચાર આવ્યો છે ને ગંગાને નીચે લાવવાનો. એમને કહી દે ગંગા માને મારી જટામાં ધૂપકો મારે, ભલે મારું જે થવું હોય થાય. ભોળાનાથને ઈ કહેવામાં આવે ને ભોળાનાથને હુકમ થયો ને ભોળાનાથની જટામાં બાપુ ગંગાજી ધૂપકો માર્યો ને, અને ઈ ભોળાનાથે બાપુ જટા એવી કરી ગંગાજીએ હલવાઈ ગયા. અહમ તો બાપુ કોઈનો રાજા રાવણનો નથી હાલ્યો, મારું ને તમારું શું હાલે? મોટા હતા મહીપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર, મહાણે દીઠા મેકરણ. હું તો એમ કહું ભગવાન આપ્યો ને તો ખાજો પીજો વાપરજો, પણ ઠેકડા નો બહુ મારતા. મેં બહુ માર્યા, આ તો સારું થયું માર્ગ જડ્યો, નકર આપણે તો ખોવાઈ ગયા હોત ચેદું ને અહીંયા હોત જ નહીં. હા, કારણ કે સમય ઈશ્વર બાપુ બધાનો સમય એક વખત આપે ને આપે, લખી લેજો. એટલા જ માટે મને, હું છે ને, હું જો કે કલાકાર નથી, હું તો આ બધું હળબેઠે સીડ્યો છું ને આવ્યો છું. અને બીજી વાત કે હું આ ભગીરથ દાદાનો જે ઇતિહાસ છે ને બાપુ, રામાયણ હારે સંકળાયેલો છે. રામની
સીધી લીટીના વારસદાર હારે સંકળાયેલો છે. એટલે મને રામાયણ બાપુ બહુ ગમે છે અમથી હતી. અને એમાં ભગીરથ રાજા તો બાપુ એક રામાયણનું પાત્ર કહેવાય. એટલા માટે મહાપુરુષો રામાયણની વાણીમાં એક મારે વાણી કરવી છે. રામના રે નામની રે એ હવે લેરો લાગી રે સીધા તારા રામની રે હવે લેરો લાગી રે વનો રાત વનમાં રામે મઢોલી બનાવી રે રામે મઢોલી બનાવી રે લખ રે આવે ને લખ જાય રે જોગીડા નવે
ભગીરથ રાજા છે ને સીધી લીટીના મેં કીધું એમ વારસદાર એક રામાયણ છે ને મારો વિષય છે ને ભજનનો છે, હું ભજન વાળો છું. આપણે બેનું છે ઘણા બધા, તમારે મને ખબર છે, મારે બહુ ઝાઝો સમય નથી લેવો ને 3-4 બહેનો છે, એક દીકરો છે, એને જ આપણે સાંભળવા છે. પણ મારે મૂળ તત્વની વાત કરવી છે. રામાયણ છે ને રામાયણ, એ ઘરમાં બાપુ રામાયણ હોય ને કોઈ દી અજુગતો પ્રસંગ ન બને. રામાયણ આ ભગીરથ રાજા ના વંશજોની વાત છે બાપુ. રામાયણ છે ને રામાયણ દુનિયાએ ઊંધી ચિત્રી નાખી. રામાયણ છે કંઈક જુદી, દુનિયાએ ચિત્રી નાખી દૂધી. તમે વિચાર કરજો, તમને હું 1-2 દાખલા આપું કે સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા ને કે હરણ થયું. આપણે તેથી હતા નહીં, આ બધું શાસ્ત્રના આધારે કે રામ વનમાં ગયા તે બધા કહે છે એટલે હું કહું છું. હું અહીંયા ગયા ત્યારે હતો નહીં. આ પાછો કોઈ ફોન બોન ન કરતા. સીતાજી કે લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને હરણ થયું. તે હું એમ કહું છું સીતાજીમાં શક્તિ નહોતી. જો બાપુ રામાયણ છે ને વિચારવા જેવી છે. મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો, રાવણ માથે દ્રષ્ટિ પડે ને રાવણની રાખ આ દુનિયામાં ન પડે. પણ તમને અને મને એ કેળો બતાવે એ દીકરી કે જે લક્ષ્મણ રેખા બાપુ આ દુનિયામાં ટપે ને એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ રાવણ તો ગામો ગામ છે, મરી ગયા વેમમાં ન રહેતા. લક્ષ્મણ રેખા બધાને હોય, દીકરાને હોય, બાપને હોય, વહુને હોય, માને હોય, પત્નીને હોય. જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું હરણ જ થાય. લખવું હોય તો લખી લેજો. દીકરાના ઘરે દીકરા હોય, જુવાન દીકરા હોય ને જુવાન દીકરાની વહુ હોય ને પછી આપણે છોકરાને 88 મણની ગાળ્યું દી તો ઊંસા કરીને પડતા મૂકે ગઢા હેડકે હાજા થાય. નથી લાગતું રેખા ટપી ગયા હોય એવું નથી લાગતું? આપણે જ ઘરમાંથી ઊભું કરી છે ને કે આ મગજમારી જ ન હોય. આપણું હાલે, આ દુનિયામાં હાલે 100% હાલે, પણ ક્યાં સુધી એકલા હોય ત્યાં સુધી. પછી બૈરું આવે ને એ પાર્ટનર આવ્યો 50% જ હાલે, પછી આ 100% ન હાલે. અને બૈરું આવ્યા પછી બાપુ 100% હાંકવાની ગણતરી હોય તો સમજી લેજો કે એક્સિડન્ટ થાય ને થાય. 100% ન હાલે. પછી એકાદો દીકરો થાય ને પછી 33% જ હાલે, બીજો દીકરો આવે એટલે 25% જ હાલે. ટકા ઘટાડ્યા જાવ બાપુ કોઈ દી ડખો જ ન થાય. આ રામાયણ તમને ને મને કહે છે. રામચંદ્ર પરમાત્મા ઈ કે હોનાના હરણને મારવા ગયા. હોનાનું હણિયું હોય, કોઈ ભાર્યું છે? આટલા બધા બેઠા છો અહીંયા આવ્યું હોય તો અત્યારે આપણે માનીએ કે હોનાના ધણિયા નહીં હતા કહીએ ને આપણે. તો તેથી રામને નહીં ખબર પડી હોય હોનાના હણિયા ન હોય. પણ રામાયણ બાપુ જો ઈ કે છે કે જે મોહની વાયા બાપુ આંથળું ક્યાં કરે ને એનું ઘરમાં પતન જ થાય. રામચંદ્ર પરમાત્મા મોહ વાયા ન ગયા હોત તો સીતાજીનું હરણ ન થાત. આપણે છે ને એવી આંથળું ક્યાં જોડ છે આપણી. હું તો મારે તો આ બધા આવ્યા હતા અહીંયા, મારા ઘરે આવ્યા હતા. મારી તો ભલામણ એક જ છે કે મા બાપને સાચવજો. મા બાપ જેવા બાપુ ભગવાન આ દુનિયામાં ભગીરથ રાજા છે 100%. તમે જે કાર્ય કર્યું ને એ બાપુ સલામ કરું, 2 હાથે સલામ કરું. ખરેખર સારું કર્યું છે. પણ આવા કાર્ય તમે કરો અને ઘરે મા બાપ રોટલા વગરના વરાળું કાઢતા હોય તો કોઈ મતલબ નથી બાપુ આ માંડવાનું. એક લખવું હોય તો લખી લેજો. મારા જેવું સાચું તમને કોઈ નહીં કહે. માને ને બાપને બાપુ સાચવજો. જિંદગીમાં તમારે મોળો દી ન ઉગે આપણી ગેરંટી. 40 લાખની ગાડી લઈને નીકળે, વાયલી સીટમાં જુઓ કૂતરો બેઠો લબરક કરતો. હવે આમાં માને બાપાને બેહર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે. બાપુ જિંદગીમાં કાંટો ન વાગે, કાંટો. મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આઘા રહ્યો અને કુટુંબ પરિવારમાં એકતા. હમણાં મને ભાઈ બોલ્યા ને મને બહુ ગમ્યું કે વૃદ્ધાશ્રમમાં આખો સગાર સમાજ આવડો મોટો હોવા છતાંય કોઈ નથી. ખરેખર ધન્યવાદ બાપુ, હું તમને સલામ કરું છું, દિલથી સલામ કરું છું. અને મા બાપ જ જીવતા જાગતા ભગવાન છે. લખવું લેજો, લખી લેજો. હું તો એમ કહું કે માં હોય કે બાપ હોય, સાંજનું ટાણું હોય અને કોક દીક બાપુ અડધો કલાક ટાઈમ કાઢીને એની પાસે બેસજો. તમે ગમે એટલા રૂપિયા કમાતા હોય ને મા બાપ તમારી પાસેથી લઈ ન લે, પણ માં ને બાપ ને કહું ફાટે હજી મારો દીકરો મને પૂછ્યા વગર પાણી નથી પીતો. બાપુ તમને જિંદગીમાં કોઈ દી કાંટો ન વાગે, આપણી ગેરંટી. અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે માં બેઠી હોય ઈ જનેતાને તમે પગે લાગીને જાઓ. આખી દુનિયામાં બાપુ ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી. બાપુ ભગવાનના મંદિરમાં કદાચ પગે ન લાગો ને તો એ સહી કરી દે કે આ માને પગે લાગીને આવ્યો, કાંઈ જરૂર નથી, ભલે ન લાગે.
મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. માં છે ને એ તો માં છે ભલા મને. હું તો આટલી બધી સંખ્યામાં બહેનો બેઠીને હાથ જોડીને કહું, કારણ કે મારી વાત થોડી કડવી તો હોય જ છે, પણ દરદ છે ને કડવું પાય તો મટે, ગોળ ખવડાય દરદ ન મટે. હું તો ઘણી જગ્યાએ પછી આવે વાંયાથી ફોન બોન આવે અમુકના કે તમે સારું બોલતા હતા, સારું કીધું, આ કહેવાની જરૂર હતી. પછી અમુકના તો વહમાં ફોને આવે કે બધા સારા ન હોય ને. પણ બહેનોને એટલા માટે કહું છું કે ફેશનનું માપ રાખજો. ફેશન બધાને ખબર છે, આ તો હું જાહેરમાં બોલું છું, કદાચ બહેનોને મારી વાત કડવી લાગતી હોય, પણ બાપુ હું તો ત્યાં સુધીની વાત કરું, તમે એક શક્તિનો અવતાર છો. તમે ધારો ને તો આજે બાળીને ભસ્મ કરી દો તાકાત છે, પણ દેહના પ્રદર્શન ન કરવાના હોય. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો, ત્યાં દેશની આબરૂ દીકરીઓ રાખી તમે ગયો તો હવાર સુધી દાખલા આપો. સગાળ સાને ચંગાવતી નો તો કોઈ ન ઓળખત, જલારામ બાપાને વીરબાઈ નો તો કોઈ ન ઓળખત, હરિચંદ્ર રાજાને તારામતી નો તો કોઈ ન ઓળખત, સવારામ બાપાને સભુમાં નો તો કોઈ ન ઓળખત, દેવીદાસ બાપુને અમરમાં નો તો કોઈ ન ઓળખત. આપણા જેવા તો બાકસના ખોખા ઘોડે કેટલાય રખડે, કોઈ ઓળખતું નથી. ભલા એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક ભગવતીનો હાથ છે. લખવું હોય તો લખી લેજો. હારું બૈરું ન હોય ને તો જિંદગીમાં જીવવાની મજા જ ન આવે. હગો હારો નો હાંપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કપાર જાતો એળે જો અવતાર, તણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. આય તમે હમણાં આમ હાથની હથેળીમાં રાખો અને તમે એ બાજુ આવ્યા હોય ને હું એમ કહું ઘરે હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય, અને આમ ડેલામ લઈ જાઉં રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંપા જવું હે? અરે અડધું અંગ તો બાપુ સારું હોય તો જ વાર્તા થાય, નકર આ બોલાય નહીં. અમારે તમને ગોળીઓ પાવી પડે, લ્યો ઘરે જઈને ગળે સોટે તો અમારે કેવું પડે કે આજ પેટમાં દુકાન નહીં આવું, પેટમાં ઓલું દુખતું હોય, કહેવાય એવું હોય નહીં. અડધું અંગ તો બાપુ એને કહેવાય. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. અને બેનો દીકરીઓ છે ને એ તો બાપુ સમર્પણની મૂર્તિઓ છે. ક્યારેક ક્યારેક આપણે ફેશનમાં જોઈએ ને તે દુઃખ થાય છે, પણ હવે આખી દુનિયામાં આપ ફાટ્યો એમાં આપણે શું કરીએ? એમાં આ મોટી સિટીઓમાં જોવો ને તો આમ હાલ્યા આવતા આપણને ખબર જ ન પડે કે બેન હાલ્યા આવે છે, ભાઈ હાલ્યા આવે. બેને વાળ કપાય હોય ને ભાઈને આવડા હોય, આપણે બોલાવી તે ખબર પડે આ તો બેન તો આ છે, આપણે તારને બોલાવ્યા. એવું ઊંધું થયું છે કીધાની વાત. આ તમે જોવો ને તો અત્યારે ગાયો રોડમાં રખડે છે ને કૂતરા બંગલામાં છે, બધાને ખબર છે ને. ચોખ્ખું ઘી બજારમાં લઈને રાડું પાડજો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપશે નહીં. દારૂ બાવળી આમ 2 લીટરના પેપડા ખપી જાય. બોલ નથી તમારી મારી નજર સામે છે ને. આ વાહન છે ને માણા હાટું બનાવ્યા હતા. તા ભેંસું મેટાડોરમાં જાય છે ને માણા સવારમાં 5 વાગે ઉઠીને સડા પહેરી પહેરીને હાલ 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 હાલ. એટલે વાહન તો માણા હાટું બનાવ્યા હતા. ઊંધું નથી થઈ ગયું. પેલા ભેંસ ઊભી ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ઉભા ઉભા ખાય. આ ચારે ફરી ગયું, કઈ તારીખ થી ફર્યું ખબર કોઈને? આ ઈ ડખો છે. મહાપુરુષો એટલે જ કે છે એક ઘડી હાથી મેં પુનિયા 24 કલાકમાં. મારા બાપ આજે તમે ભગીરથ કાર્ય કર્યું છે ને દિલથી કર્યું છે, ખરેખર દિલથી. અને બધા દાતારોએ દાને ખૂબ આપ્યું. ખરેખર આ બધાને દાતારોને અને આ મહેમાનોને બધાને એકવાર બાપુ જોરદાર પ્રેમથી તાલીઓ બતાવી લ્યો. ખરેખર આવા દાતારો બાપુ આ દુનિયામાં છે ને. તે હમણાં ઓલા ભાઈ કહેતા હતા ને આજે એકતા છે ને એ જ મોટી વાત છે. બાકી ત્યાં કૂતરા કાગડા ભેંસું ભૂંડડા બધા પેટ તો ભરી જ લે છે, ભગવાન બધાનું પેટ ભરે છે. પણ કહેવાનો મારો મિનિંગ શું છે કે આપણે ઘરમાં આવા ભગીરથ કાર્ય કરી અને ઘરમાં જો આપણને સંસ્કાર ન મળે તો શું કરવાનું? સંસ્કારની ક્યાંય દુકાન નથી, માના કોઠામાંથી જ મળે. હું એટલા માટે બેનુને કહું છું કે ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું ન હોય, જેહળ જખરા નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા ન થઈ શકે. અને હારા દીકરા માટે હું તો બહેનો દીકરીઓને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. બાપુ આપણા સંતોની તાકાત જોવી હોય તો. બાકી ભગવાનને હારો દીકરો દે, હારો દીકરો શું અહીંયા ગોદામ છે તેમાંથી તમને દઈ દે પાદરા હારા. એમ હારા નો જડે વાપવું પડે. રામ આવા ભગીરથ જેવા રાજા બાપુ એની જો પેઢી પરંપરામાં રામાયણ જેવા જો ગ્રંથો પડ્યા હોય અને બાપુ આપણો દીકરો બાપુ ભગીરથ રાજા જેવો ન થાય, કેમ ન થાય?
અરે ભગીરથ રાજા જેવા ન થાય કઈ નહીં, પણ કોઈક આંગણે માંગણ આવીને બટકું રોટલો આપે એવા તો થવા જોવે ને. એટલું જો ન કરીએ કે તમે જોવો તો ખરા 18 વર્ષના કોઈ પણ ના પૂર્વજ બધા એમ જ કે કોઈ બાપ દાદા વૈયા ગયા હોય તો ભાઈ અમારે ગંગામાં અસ્થિ પધરાવા છે, ગંગામાં અસ્થિ પધરાવા છે. હાડરો હકડો કટકો જો તટ ગંગાને જાય તોય માનવીય કુળમાં બાપુ કોઈ દી ભૂત ન સર્જે ભાગીરથી, આવું મહાપુરુષોને લખવું પડે. તમે જોવો તો ખરા ગંગા તો ગંગા માં છે ભલા, પણ તમે એવી નીતિ રાખીને તમે જો ગંગા હારે જાઓ આ તમે અસ્થિ પધરાવો તો હા પછી કુળ હોય તો બાપુ ગંગા એક બાજુ કહી જાય. ઘણા નથી કહેતા ગંગા જેમ નાઈ લઈએ એટલે પાપ બળી જાય, તો અહીંયા કાંઠે રહેતા છે રોજ ની ધૂપકા દેતા હોય, એમ નો પતે. તમારી નિખાલસતા જોવે, તમારી એકાગ્રતા જોવે કે મારા પૂર્વજોને હે માં ગંગા હું અહીં લઈને આવ્યો છું, તું એને મોક્ષ ગતિ પ્રાપ્ત કરાવજે. અને એના માટે જ બાપુ ભગીરથ રાજાએ આ મહેનત કરી છે. ગંગા માને ઉતારવાની મહેનત એટલા માટે જ કરી છે તમામે તમામ સમાજના આ દુનિયામાં જેટલા જીવ છે એના અસ્થિના વિસર્જન માટે, એના મુક્તિ માટે જ બાપુ ગામમાં ભગવતી ગંગાનું સર્જન કર્યું છે. અને ગંગા તો ગંગા છે ભલામણ. ગંગાના કાંઠે તમે ઘડીક બેહો ને તોય તમારું હયું ટાઢું બોળ થઈ જાય ભલામણ. ન જે આવે તો કોઈક વાર આંટો મારજો. ખરેખર હું તો આ મને મેં કીધું ને એમ અમારે અહીંયા નક્કી કરવા તે ને હું વિચાર કરું છું ખરું આ ભગીરથ રાજાનું મૂર્તિનું અનાવરણ છે. મને એમ થાય કે અત્યાર સુધી કેમ આ વિચાર કેમ નો, આટલું બધું વિજ્ઞાન ને આટલા બધા સંતો આટલા બધા જ્ઞાની પુરુષો કોઈને આ નક્કી કેમ ન થયું, મને એ નથી સમજાતું, હજી નથી સમજાતું. અને તમારામાં જેને પહેલો વિચાર આવ્યો એને તો હું એમ કહું ભગીરથ રાજા જેટલું ને જેટલું હું એને માનું. ખરેખર બાપુ તને આવો વિચાર આવ્યો એમ. પછી તો ભલે બધાનો સાથ સહકાર હશે, અને બધાનો સહકાર છે જ, એ તો દેખાય છે ભાઈ, ખૂબ ખૂબ સહકાર. અને આમાં તો શું છે કે બધી તાણ ખેંચે થઈ હોય, પણ હું તો એમ કહું કે આવા કામ થતા હોય ને એને નડો નહીં ને નડો તોય ભજન થઈ જાય. આવા કામ કોક કરતા હોય ને કરવા દો ને તોય ભજન થઈ જાય. એટલા જ માટે બાપુ જ્યાં જ્યાં મહાપુરુષોએ ભજન કર્યા છે ને બાપુ અહીંયા વાતું પડી છે. એમ નામ બાપુ કોઈથી ભજન ન થઈ શકે. પણ હું મારો કહેવાનો મિનિંગ, હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો, પણ આપણો તો મેળ પડી ગયો ગમે એમ પડ્યો હોય, આપણને કાંઈ હજી ખબર નથી. અને એ વખતના જે મારા બધા મિત્ર સર્કલો છે ને એ આ અત્યારે બધું લાઈવ હાલે છે ને એ અહીંયા કણે જોઈ ગયા છે ને તો આજ વાળું નહીં કર્યું હોય. હા એ મારો દીકરો ચા છે ને એટલા બધા ભેગા કરીને બેઠો છે. આ પાટિયા પર ગામનું નામ હશે તો એ તરત મારે આ તો ઠેઠ જામનગર માં આ ગુડાણો છે, એટલા બધા આના હાંભળે એમને આજ વાળું નહીં કર્યું હોય. આપણા નડે ને તેથી બાપુ સમજી લેજો ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે ને. ગોપ સુધી ઓળખે ને પડખે મળ્યા હોય ન ઓળખે. પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપો. મીરાને કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાયક. પાંડવોને કોણ નડ્યા? એના ભયું. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. એટલે આપણા નડે ને બહુ રોદડા ન રોવા, સમજી લેવાનું ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે. પણ મારો કહેવાનો અર્થ એ છે કે આપણા ઘરમાંથી બાપુ વંટોળિયા ઉભા ન કરવા, આપણી ઘરની વાત ઘરમાં રખાય. એટલા માટે એક અમારે અહીંયા ગામમાં એક પ્રસંગ બનેલો, તમને કહું. એક પતિ પત્ની રહેતા હતા ને, બેન ઘરનું કામ કરે ને ભાઈ ખેતીનું કામ કરે. બેન રસોઈ બનાવતા હતા ને તે એને એક ઘરમાં પાપડનું પડીકું હોય છે, એ રોજ આડું આવતું હતું બેનને. એને એમ થયું કે આને શેકી નાખવા દે ને હું મારો ઘરવાળો બે ખાઈશું. પાપડ શેકી નાખે, રસોઈ બનાવીને ઓલો ખેતરથી આવ્યો જમવા બેઠો, એટલે આ બેને બધું જે રસોઈ બનાવી હતી બધું પીરસ્યું ને પાપડ મૂક્યો. હવે ઓલો જો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં, પણ એને જ વંટોળિયો સડાયો. એ કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે ભગવાને તમને હાથ નથી આપ્યા? એ કે તું મારી વહુ છું, ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો? તો આપણા બૈરાને તો આપણે ન ઓળખતા હોય, મેળ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. ઓલે બેન કે સાના માના ભાઈ ભાંગીને ખાઈ લો ને, એ કે ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો? બેન કે નથી ભાંગી દેવાનો. બાપુ ઘર ભાંગી ગયું, પાપડ ન ભાંગ્યો, એ રખડે બે. હાલો તમારે જોવું હોય તો હું તમને હવે પાકું કરાવું. હવે ક્યાં સમાધાન કરાવો ને? હવે હું સમાધાન કરાવે? પાપડ ન ભાંગે બૈરા રાખીએ કો તમે? હવે આ ઘરમાંથી વંટોળિયા ઉભા ન કર્યા કહેવાય? કહેવાનો મારો મિનિંગ એ છે કે દીકરીનું બાપુ સમર્પણ છે. પારકા પોતાના કરે છે ને પોતાના પારકા કરી અને બાપુ એ પોતાની જન્મભૂમિકા, પોતાના માતા પિતા, પોતાનું કુટુંબ પરિવાર બધું છોડી અને બાપુ સામે જાય. તમે બે દી ગામ જ્યાં હોય ને ત્યાં તમને કીડીઓ ચડે, હલો ઘરે હલો, પણ તમને કોઈ આઠાના નથી દેવું, ઘરે જ જાઓ ને. દીકરીનું બાપુ સમર્પણ છે. હું તો દીકરીઓને એટલા માટે
થોડુંક દબાણથી હું એટલા માટે કહું કે તમે શક્તિ છો, તમે જેવી તેવી વાત ન કરાય, જેવા તેવા કપડાં ન પહેરાય, તમે શક્તિઓ છો. અને આ દુનિયામાં બાપુ છે ને, તમે ધારો એટલા બધા માણા હારા નથી. એટલા માટે એક ભજનની 2 કડી લઈ અને પછી મારે પેક્ષાબેન ને મીરાબેન ને બધા ઘણા બધા છે, એટલે મારે બહુ સમય નથી લેવો, કારણ કે હું લાગટ આમ નામ ખેંચા ખેંચ. હા, એટલે 3-4 દી આમ નામ હળંગ છે. કાલ અમે હતા, ક્યાં હતા એ ભૂલી ગયો, ચેક હતા પણ હતા ખરા છે. હા, ગોંડલ હતા, ગોંડલ. આ ડિલેટ લાગી જાય છે આમાં, હમાય કેટલું મેમરીમાં. એટલે મહાપુરુષો બાપુ વાણીમાં ઘણી બધી શાન કરી છે, પણ આમાં શું છે કે પછી બધા કલાકારોને ન્યાય મળવો જોઈએ. નકર હું તો એકલો હોત આખી રાત કાઢી દઉં, આપણને કંઈ એવો ફેર નથી પડતો. પણ આમાં શું હોય પાછું, જો કે આ તો બેનું મારા ઘરની છે, આ બેનોને અમે બધા બેઠા છીએ એટલે ખ્યાલ છે. નકર અમુક પછી અરિયા વળ ખાતા હોય કે આ ચારે ઊભો થાય છે, ચારે ઊભો થાય છે. અને હું તો આયોજકને કહું, જ્યાં જાઉં ને ત્યાં કહું. હમણાં મેં કીધું હતું ભાઈને, મને છેલ્લે રાખો ને, મારે લાંબુ પૈયું જોવે. અને આ બધા બાઈકી હોય ને ત્યાં સુધી મને કીડ્યું ચડે કે આપણે ઝટ બંધ કરાય હોય. એટલે એક ભજનની 2-3 કડી કરી અને પછી મારી વાણીને વિરામ આપું. એટલે રામચંદ્ર પરમાત્મા 14 વર્ષ વનવાસ પૂરા કરી અને આવ્યા ને પછી વાત લાંબી છે પણ ટૂંકામાં કહું. અયોધ્યામાં નગર ચર્ચા જોતા હતા, એમાં એક ધોબી કંઈક બોલ્યો હતો, અને ધોબી બોલ્યો એ રામચંદ્ર પરમાત્માએ સાંભળ્યું ને, એટલે લક્ષ્મણને કીધું રામે કે તું તારી ભાભીને મૂક્યા. માં ભગવતીનો સીતાજીનો ત્યાગ કર્યો રામચંદ્ર પરમાત્માએ. અને જો બાપુ આને પતિ પત્ની કહેવાય. રામચંદ્ર પરમાત્માએ સીતાજીનો ત્યાગ કર્યો ને, સીતાજીએ કીધું નથી કે મેં અયોધ્યાનો શું ગુનો કર્યો છે. એ કે લક્ષ્મણે કીધું કે મારા મોટાભાઈએ તમારો ત્યાગ કર્યો છે, રથમાં બેસી જાઓ. એટલે બાપુ કાંઈ પૂછ્યું જ નથી, બેસી જ ગયા. હમણાં બેન એક કડી ગાઈ હતી ને કે રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. રામચંદ્ર પરમાત્માને જેથી વનવાસ આપ્યો ને, તેથી કઈ માને રામે નથી કીધું કે મેં અયોધ્યાનો, તમારા ભરતને ગાદી આપો એનો મને કોઈ વાંધો નથી, પણ મેં અયોધ્યાનો હું ગુનો કર્યો, મને 14 વર્ષ તમે વનમાં કાઢો છો, બોલ્યા જ નથી. એના ઉપરથી આપણને એવું લાગે કે આપણે આપણા મા બાપ જે કે નહીં કરવું જોઈએ. તમે જો રામાયણ અને મહાભારત 2 મહાપુરુષોએ બનાવ્યા છે ને. રામાયણ કહે છે કેવા ભાઈ હોય, કેવા દીકરા હોય, કેવા મા બાપ હોય. આ જોવું હોય કે રામાયણમાં જોવો, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. તો બધા ઠેકી ઠેકી નિમાજ પડે. એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે, તે આપણે એમ ખાલી આપણી રામાયણ ક્યાં ગઈ. પછી ઓલા જેલમાં ગયો એની પાસે ખબર કાઢવા જાવ તો શું કે ઓલું ફસાવી ગયું રહ્યું જાય ભલે જાય, પણ મને બારો કટાવો. તા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. રામ સમયની બલિહારી છે. કીડીથી માંડીને હાથી સુધી બાપુ કોઈને મારો નાથ ભૂખ્યા નથી રાખતા. એક લખી લેજો. અને વાતું બધાય કરે છે શું લાવ્યા છે શું લઈ જાઉં, તઈ તો આ સેના બથોડા છે બધા. એ તો વાતું થાય છે. રામ માગણ આવે તો ડેલી વાડી કરે, આગળ જા આગળ આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય. એ તો ભૂખની ખબર નથી ભલામણા. એટલે રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે કે તું તારા ભાભીને મૂકી આવ. અને લક્ષ્મણ રથમાં બેહાડી અને સીતાજીને લઈ નીકળી જાય. 14 આંસુ રડતો હતો ભાઈ લક્ષ્મણ. બાપુ ભાઈ ભાઈનો કેવો પ્રેમ હોય, રામાયણમાં જોવો તો ખરા. અયોધ્યાની ગાદી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને હોપે કે લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થાય, હું આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે. અને તેથી લક્ષ્મણ કહે છે મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યા જેને જોઈને મુબારક વિચાર કરજો. નોખી નોખી માયુના છોકરા હતા. કેટલો રાગ, કેટલો મેળ. એ કે આ ગાદી અમારે નો જ નકર અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે, તેથી ભાઈઓ વિનાનું ભેંકાર કડવું લાગે કાગડા. બાપુ અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો. તેથી કેટલો ભાઈ ભાઈનો પ્રેમ હશે. જોકે અહીંયા તમારો બધાનો પ્રેમ જોઈને તો અમને એમ થાય કે અહીંયા કંઈક રામાયણ જેવું લાગે ભલા. અને આ ભગીરથ રાજાનું બાપુ હુજ્યું ને એટલે હું તો ભગીરથ દાદાને પ્રાર્થના કરીશ કે આમની જે એકતા છે ને મારા બાપ આવીને આવી રાખજે. કારણ કે આમાં આટલા બધા છે, એમાં તો અપલખણા હોય 2-4, પણ એને ભગવાન સદબુદ્ધિ આપે ને આમના ભેગા રાખે ને એ મજા છે. બાકી તો મરી બતાવીને જવાનું છે ભલા. એ લક્ષ્મણ સીતાજીને લઈ અને વાલ્મીક ઋષિના આશ્રમે મૂકી અને લક્ષ્મણ આમ રથને પાછો વળ્યો ને
ત્યારે ઋષિ મહારાજ સીતાજીને કહે છે કે બેટા સીતા કે હા કે રામે તારો ત્યાગ કર્યો તને ખબર છે કે હા બાપુ કે તને દુઃખ નથી થતું એ કે અરે બાપુ મને દુઃખ શું થાય અમારી તો અયોધ્યાની ગાદી છે અને અયોધ્યાની ગાદીમાં હરિશ્ચંદ્ર રાજા થઈ ગયા એને એનું બૈરું વેચી દીધું તો હજી રામે મને વેચી છે ક્યાં એ કે જો આને અડધું અંગ કહેવાય અને રથને આમ બાપુ લક્ષ્મણ ચોથા રાસો રડતો રડતો આમ રથને પાછો વાળ્યો ને માં ભગવતી સીતાએ બાપુ ઘોડાની લગામ પકડી લીધી અને એ વખતે બાપુ બે કડી સીતાજીએ લક્ષ્મણને કીધી શું કીધી એ જી લક્ષ્મણ કડીક તો એવું મારો મારા તમે વીર ઘોડલાની વાગુ જાલો કરવી રાગ કુળની એ તો બાવો રથને એક પૈસા આવે છે દાસારામભાઈ બિલ્ડર પ્રવીણભાઈ રાણાવાવ 11,111 આવે છે બોલો બાબુ રામદેવજી બાપાની જય
રામાયણ જેવો ગ્રંથ બાપુ ઘરમાં નાનો મોટો હોય ને અજુકતો પ્રસંગ નો બને બાપુ. આ 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ 108 ઉપનિષદનો નિચોડ રામાયણ છે ને એક અદ્ભુત ગ્રંથ બનાવ્યો છે. તમે જો હું એક જ વાત તમને કરું, રામાયણ આ તમે આવડો મોટો આયોજન કર્યું, આવી રીતે ગામમાં કથાયું બે, અમારે તો કેટલી બાપુ તારીખો ઉપર તારીખો આવે. હવે આ કથા બેહારવાનો મિનિંગ શું બધાને ખબર છે ને? મૂળ તો સાંભળવાની જ દે ને. કથા સાંભળવા, કથા ચાલુ આપણે બેહાડી, કથાનો મતલબ શું? કથામાં એક જ વાત આવે ને, રામ કથા બેહાડી હોય તો કે અયોધ્યા નગરી દશરથ રાજા 4 દીકરા રામ વનમાં ગયા, સીતાજીને રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણને માર્યો ને લાવ્યા. વાત તો આવડી આજ કે બીજું કઈ? તો આ એક ને એક વાત ને સાંભળીને શું કરવાનું? એની આપણે ખબર તો હોય છે ને બાપુ, લાખો રૂપિયાનું કરોડો રૂપિયાનું માણસ ખર્ચો કરે તો એની આપણે ખબર ન હોય. આમાં ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને. તમારે શું? તમારે તો ખિસ્સા ખાલી થાય. પણ રામાયણ જયારે ગામમાં વંચાતી હોય અને વક્તા બાપુ એક વાંચતો હોય અને રામ ને ભરતનો પ્રસંગ આવે અને એ પ્રસંગ સાંભળ્યા પછી બાપુ ભાઈ ભાઈનો વિખવાદ હોય અને ઘરે ગયા પછી નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરી લે તો કથાનો કોઈ મતલબ નથી. રામ રામ. હાઉ વહુના ડખા ન મટે, દેરાણી જેઠાણીના ડખા ન મટે તો બાપુ રામાયણનો મતલબ શું ભલામણ? રામાયણ ઈ કે છે કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવી માં હોય, કેવા બાપ હોય. હવે આપણે જો આપણે એવા બુદ્ધિના ગાળિયા થાય ક્યાં મેળ પડે ભલામણ? એટલા જ માટે લક્ષ્મણ બાપુ ચોધારાસુ રડે છે. માં ભગવતીને સીતાજીને મૂકવા ગયા પછી ઈ કે મારા મોટા ભાઈએ મારી પાસે કેવું કાળું કામ કરવા માટે મોકલ્યો છે. એ રોતો રોતો બાપુ કહે છે અને સીતાજી બાપુ લક્ષ્મણને ભલામણ કરે છે કે એ ઘાયલ છે, એનું બૈરું તું બની જાજે, એની પથારી તું કરી દેજે, એને જમવા તું આપજે. એટલે કે છે એ જી લક્ષ્મણ ઘાયલ રે તુદાનો મારો છે રામની રે રાયે રે જો એવો
મંગળજાર ફેરા રાઘવને પરી એને જોયું નહીં સુખ જરા પૈસા તો દુનિયામાં ઘણા પાસે છે પણ વાપરતા નથી આવડતું. માણસને કઈક સમજણ આપી હોય ને તો ભલે ને પૈસા નો આપ્યા હોય, પૈસા આપ્યા છે સમજણ નથી. એટલે જ મારા મહાપુરુષોએ બાપુ મીરાબાઈએ વાણીમાં કીધું, આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. એટલે હમણાં ઓલા દીકરાએ ભજન કર્યા બાપુ, કાળજો સાયડી જેમ હાલતી હોય એમ ભજન હાલે. તમને કહું ભજનનું બાપુ સમજવું જ અઘરું છે. આપણે આપણા ઘરમાં સડી જાય ને, આપણા મકાનના ધાબા ઉપર સડી જાવ ને એટલે આખું ગામ દેખાય, તમારું ઘર ન દેખાય. આ મગજમારી વાળું છે. હા, તમે તમારા મકાન ઉપર 5મું માળ હોય, 4થો માળ હોય, ગમે એટલો હોય, અહીંયા જઈને તમે જુઓ એટલે આખું ગામ દેખાય, તમારું ઘર ન દેખાય. આંખોથી આખી દુનિયા જોઈ શકો પણ આંખમાં ફોતરું પડ્યું હોય ન દેખાય. આ બધું એવું છે. ભજન છે ને, ભજન એમના સમજાય એવું જ નથી. હું એક વાત કરું, ગણપતિ ભોળાનાથનો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું કે ને, બધા ફોટામાં જોઈએ, આપણે મૂર્તિમાં જોઈ, હાથીનું લગાડ્યું. હું એમ કહું છું, પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું છે? 100% સાચું, હાથીનું જ લગાડ્યું છે. પણ ઓલું કાપ્યું તો યાદ નહીં, ઉડી જ નહીં જોયું હોય ને, ત્યાં નહીં પડ્યું હોય. તો ભોળોનાથ હાથીનું કાપીને સોટાડી શકે ને એનું ઓલું માથામાં કાપેલું હોય એનો સોટાડી શકે? અને માણાના શરીરમાં હાથીનું માથું આવડું હોય, ફિટ થાય, તમને કેમ લાગે? આ નથી સમજાતું ને એટલે જ અમને બોલાવો છો, ને તમે અમને બોલાવો. આની માટે સદગુરુ જોવે બાપુ. આપણા માતા પિતા છે ને, આપણા સદગુરુ 100%. પણ મા બાપ છે ને, એ તમારો મારો જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, બેહતા બોલતા ખાતા પીતા બધું શીખવે, બાકી ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ માટે સદગુરુ જોવે. અને આપણને ઓળખાણ નથી ને એટલે બધા હરિદ્વાર વાળા કે દ્વારિકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો હાચું ચા છે? હળીએ સીડ્યા બધા. એટલે કીધું, ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા આવડા મથે, બહાર જઈને ગોતે. આ મારો અવાજ છે ને તમારા કાન સુધી આવે, એ સંભળાય છે, દેખાય છે? એ દેખાતો નથી, ઈવડો એ જ છે, બાકી આંટા મારે કાંઈ મેળ નથી પડે એવું. હું તો એટલા માટે કહું છું કે માને બાપને બાપુ સાચવી લેજો, બાકી બીજું કાંઈ કરવાની જરૂર જ નથી. પછી અમુક મરી ગયા પછી ઓલા ફોટા હોય ને, ફોટા એના રોટલા બનાવીને દેખાડે. એ કે અમે ધરાવીને કે આવું ખવડાવ્યું હોત તો હજી 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા છે ને હવે રોટલાને દેખાડો છો, કોઈ મતલબ નથી ના. એટલે
એક ગુરુ મહારાજની બે વાણી બે કડી જ કરવી છે, વધારે નથી કરવી. પૈસા નાખવા નાખી દેજો, પછી નો કહેતા હજી ગાઓ અમારે પૈસા નાખવા. કારણ કે એવો તમારો ભાવ પ્રેમ છે એને હું સલામ કરું છું ખરેખર. પણ આજ મારે ચોથી રાત છે ને ચોથી રાતનો કોઈ મતલબ નથી, પણ અહીંથી મારે કાલ મહેસાણા પાસે પ્રોગ્રામ છે. અહીંથી હું જઈશ ને એટલે સીધો મારે મહેસાણા જાઉં. એટલા માટે એમ થાય 2-4 કલાક પણ તમારા આગ્રહને ખરેખર હું દિલથી માનું છું, એમાં બે મત નહીં. સાંજા ગિરિવર મોરલા જા કાંકર પેટ ભરા, વખત આવે ન બોલીએ તો અમારા હૈયા ફાટ મરા. હાડ મહિનો જામ્યો હોય અને મોરલા બાપુ જો હાડ જામ્યો હોય નો બોલે તો એના બાપુ કાળજા ફાટી જાય. એમાં આવા બાપુ અમને સાંભળવા બેઠા હોય ને અમે નો બોલી અમારું હૈયું નો ફાટી જાય. અરે ઘણું છે પણ દુકાન ક્યાં ખોલવી, ખાનારા નથી, ક્યાં વાડીમાં નાખવું. ખાનારા હોય તો બાપુ અમે અમારા આંતરડા તોડી નાખી ભલા. એટલે એક ગુરુ મહારાજની બે કડી કરવી છે. સવારામ બાપા તમે કદાચ પીપળી ગયા છો, મારે સુરેન્દ્રનગરથી 50-55 કિલોમીટર થાય. એક પ્રજાપતિનો દીકરો બાપુ કેવડું ભજન કર્યું. અહીંયા તમે કોક દીક જાઓ ને જોવો ને તો તમને ખબર પડે કે ધર્મના વાવટા કેવા ફરકે છે. ઈ સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એટલે કહે છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માયા તમ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનો સંતોના શબ્દો છે ને બાપુ. અમરનગર ને આતમનગર ને નૂરતા ને સુરતા ને સૂક્ષ્મણા ને ઈંગલા ને પિંગલા ને બંકનાળ ને આ સંતોએ એવા શબ્દો ગોત્યા છે ને, આ વિજ્ઞાનનો બુદ્ધિનો વિષય જ નથી. આ બધા બાયું ચડાવે છે, હું દરબાર, હું પટેલ, હું ભરવાડ, આખી દુનિયા બાયું ચડાવ. કોની પાસે વાતું કરવી? એટલે હું તો એમ કહું બધા 18 વણમાંથી એક ને બોલાવો ને એક હોડીમાં બેહારો ને હોડી દરિયામાં વેતી કરો, ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી કરે, શું કામ? બુડે છે. બુડે પછી એક થાવું તે પહેલા થાવ ને. અરે બાપુ જીવન મળ્યું છે મને તો એમ થાય વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોરડે વાતું થાય, હિલોળા કરે એવું મળ્યું છે. કોઈ આ થીગડા વાળું કપડું પહેર્યું હોય મને દેખાડો. આપણે થીગડા ઉપર થીગડા આપણા બાપુ દઈ દઈને મરી ગયા. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. ઓલા જેન્ટ્સ ના તમે જુઓ માથા વ્યા જાય એવા ફાંકા હોય. આપણે પેટ કેટલો લીધું કે 5000 નું, એટલે ફાટલા 5000. હવે આવી ખબર નહોતી કે આવું ટાણું આવશે ને આવા તમે પહેરતા જ તા. એમ હાસ્યો હતો ત્યારે એમ પહેર જ તારી હારી. અરે એક આંગળી જાય એટલું ફાંકવું હોય તો આપણી માં એમ કે લાય બેટા 2 ટાંકા લઈ દો. દેહના પ્રદર્શન ન હોય મારા. ખાઓ પીવો મોજ કરો વાપરો, પણ શું તમારે સાબિત કરવું છે એ મને જ નથી ખબર પડતી. એટલે સવારામ કે છે અમરનગર માં આતમ દેખા નથી દી, ભૂલી ગઈ તી હું દેહનો એ એવો નિર્ભેના તો બાંધ્યો રે. હવે અવાડામાંથી આવ્યું મારી કુવામાંથી. એ મતમાં મારું મંડળું રેઠ રે. એ જેવો ગુરુ ગમ પ્યાલો પીજો. સદગુરુ જીવણે એ જેવો ગુરુ ગમ પ્યાલો, એ જેવો ગુરુ ગમ પ્યાલો. જાઓ પચમ ઘડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે. જો
ચંદ્રભાણ જા ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગો. ગગન મંડળ છે ને મહાપુરુષો આને કહે છે. આમાંથી જ તમને વિચાર આવે. કાંઈ પણ તમારે કરવું હોય ને આમાં જ વિચાર આવે. આ સાંડલા આ શું કામ કરે? વાહ આમ કરે ન હાલે. આ સાંડલા આ ચાલુ કર્યું, કંઈક તો નક્કી કર્યું છે ને. આ વગર વિજ્ઞાન વગર ભણતરે બાપુ આ નોલેજ ગઢાનું હતું. વિચાર કરજો. અમરનગરમાં ચંદ્રભાણ ઉલટીને આવે, ગગન મંડળમાં ચડીને ગોત. આ ગગન મંડળ આ તમારી મારી માથે છે. દેહની માલિક હોય બાપુ. દેહની ઈશ્વરે જે રચના કરી છે ને, મેં કીધું એમ બહાર જ આંટા મારીશ આપણે. ને કે હું તો એમ કહું ભગવાને બે આંખો બનાવી. એક આંખથી જોવો ને તો એક જ દેખાય, ને બે આંખથી જોવો તો એક જ દેખાય. ને બે આંખથી બે ન દેખાવા જોઈએ. આપણે હજી બાપુ અંદર આ ભજનમાં બેઠા હોય પણ ભજન આપણામાં નથી બેહતું. એ માથાકૂટ છે. ભજન જો આપણામાં બેહી જાય ને તો બાપુ હુરજ નારાયણ ઉગે ને ચા ની જરૂર ન પડે ને બંગાવું ન આવે. એક બેન હતા ને બાજુના ગામમાં કથા બેઠી હતી. એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું. તો કે જા ને હા સુધી નિરાય. બેન ગયા. હા ભગીરથ મંડળ આ બાજુ સ્ટેજ પાસે આવી જજો. ભગીરથ મંડળ વાળા બધા. ચંદ્રભાણ જા ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગો. એ એવા ખાવન ખોળે ખેલું 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 રે સુરતા જ્યારે 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 શબ્દને વરે એ જેવો ગુરુ ગમ પ્યાલો પીજો પીજો. જય હો જય હો. ધન કો ખજીજા ભાઈ ને શિવાજી જન્મો તો એ તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને મરજે બેટા સમર મેદાન. અમર છે ઇતિહાસમાં ભાઈ, અમર છે ઇતિહાસમાં ભાઈ, અમર છે ઇતિહાસમાં. બાપુ એવી જનેતા હોય તઈ જ બાપુ એવા દીકરા થાય. ગોપીચંદ ભરતરી સગાળ છે. જલારામ બાપુ એ કેવડી મા બાપની કમાણી હશે બાપુ. આજ એના દુનિયામાં બાપુ દુનિયા ગાણા ગાય. ભગીરથ ગ્રુપ બધાએ હાજરી આપી અને જો કે સેવા ખૂબ કરી. ખૂબ ખૂબ ધન્યવાદ ભરતભાઈ ખૂબ ખૂબ બાપુ સેવા કરી છે. અને અમે તો અહીં ઉપર બેઠા હતા. આ બેનું 10 મિનિટ ન થાય તો પાણીની ચા ખૂબ ખરેખર ખૂબ સેવા કરી આયોજક ભાઈઓ. કારણ કે હું તો મોબાઈલમાં દરરોજ જોતો હતો. 1.5 થી 2 મહિનાથી આ તમારું બધું કામ હાલતું હતું. જે કંઈ કાર્ય હોય બધું મોબાઈલમાં મારા મોબાઈલમાં આવતું હતું. હું જોતો હતો. મેં કીધું કેવડી મોટી તૈયારી છે. ખરેખર બધાને ધન્યવાદ છે. હવે એક જ કડી કહીને પછી મારી વાણીને વિરામ આપું. કારણ કે સમય થઈ ગયો છે. ઠંડીનો માહોલ છે. એટલે છેલ્લે સવારામ બાપા કહે છે એક અમારા ભાઈની ફરમાઈશ હતી. બે કડી એની ગયેલું. ઠાકર મને તું મેલ માઠેલી અને
તું છો એકલનું મિલી અમે તારા અંગ કેવાઈ એ હવે બીજા કે ના આશરે જાય કલા ખેલાય અમે એ તારા કેવાઈ ન જ પીએ તારા આઈ જા એ તારી હારે મારે જૂનો નાતો એ હવે બીજે ક્યાં જાવું બાપ ઠાકર મને મેલ માઠેલી તું છો એકલનું બેલી સંતો કે છે તારી હારે મારે જૂનો નાતો બાપુ આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા જય હો નાટી નો દેતા હો ઘરે કઈ ના આવ્યો છું વાહ મોજ થાક ઉતરી ગયો આજ હા સગર સમાજ ને બાપુ ખરેખર દિલથી સલામ કરું છું થાક ઉતારી દીધો આ 4 રાતનો ઉજાગરો હતો પણ થાક ઉતરી ગયો વાહ મોજ આ સબરીની બાપુ વેદના છે સબરી બાપુ એના ગુરુ મહારાજે કીધું કે બેહી જાય વેલો મોડો રામ આવશે અને બાપુ રામ જેદી આવ્યા ને તેથી ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હતા અને એ વખતે આ ગાતી હતી મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકડો એ અમારા વાણનો ખારવો બની તું એ ઉતારજે ઠાકર મને મેલ માઠેલી તું છો એકલનું બેલી આ સંસારના સાગરમાં આપણા બધાના હોડા હેલા જાય છે એ તો લગામ જો બાપુ ધણીને હોંપીએ છે ને તો જ કાંઠે પૂગવાના નગર આ કોરોનામાં કેટલાયના ગલોટિયા ખાઈ ગયા કોઈએ ન બસાવ્યા પૈસાના ડટ્ટા હતા ડોક્ટર હતા ઓક્સિજન હતા વાહન હતા પણ બચાવી ન હોય કે શું કામ હાથે ઠેકડા મારતા હતા લગામ હોપી દેવાય મારા નાથને હોપી દેવાય અમે અહીંયા આવ્યા છે ને પછી એમ કે અમને કેટલા એમ એ કહેતા કે તમે કે અહીંયા જાઓ અહીંયા ભજનમાં રખડો ઘરે કંઈક થાય તો એટલે શું કેવું એમને ઘરે જાય તો અમે જેના ગાણા ગાવી નહીં અમારા ઘરના ધ્યાન ન રાખે અમે તો એને હોપી દે અહીંથી નીકળી આટલો ઉજાગરો હોય ને આ રોડ માંથી અમે નીકળ્યા પછી તો બાપુ ઈ અમને હાચવીને ઘરે પહોંચાડે અમારી શું હસ્તી હતી અને હું તો તમને કહું છું તમારી શું હસ્તી છે કે આ શ્વાસ લીધો એ બારો નીકળશે કે નહીં નીકળે આ હાજે તમે હોઈ જાઓ ને ઊંઘ તમને આવી જાય થાક લાગ્યો એટલે ઊંઘ આવી જાય સવારે ઓલો જગાડે નહીં તો શું કરો કો મને જેવા ડખા જેવા થાય સવારે જાગે નહીં તો ડખા જેવા થાય કોણ જગાડે ખાઓ તમે ગમે એ કલરની વસ્તુ ખાઓ બાપુ 18 વર્ષનો અંદર લોહી લાલ જ બને મારી પાસે ફેક્ટરી કેવી છે ગમે એ ખાઓ અંદર લોહી બાપુ લાલ જ બનાવે એની અંદર બાપુ એની બનાવટ કેવી છે આ ગમે એટલા લાખો કરોડો માણા પણ એક મોઢા જેવું બીજું મોઢું નથી બાપુ એ કારીગર કેવો હોય છે વિચાર કર અરે મોઢાની ક્યાં વાત કરો આ ફિગર એક જેવો બીજાનો ફિગર નથી એને કેવી નકશી બનાવી છે એ તો જોવો ભલામણા ઈશ્વરની તો કૃપા તમે નું શું આપણે એની અદા કરવાના હતા ભલામણા એટલે સબરી છેલ્લી કડીમાં કહે છે અમે તારા થઈ એ અડતિયા ને ઈ શેઠ તું છો સાવકા
ધીર છે નહીં તલવાર ઠાકર મને મેલ માઠેલી તું છો એક તમને અને મને બાપુ એક માણસનો અવતાર આપ્યો છે. હું તો એમ કહું કરોડો જન્મની કમાણી ને એમાંય બાપુ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતી કાયા જેની કુબડી પડછંદ જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે રામ. એવા સાધુડા 10 કિલોમીટર હાલો ને એક હાકલ પાડતો હરિહર હરિહર ની હાકલવું પડે. આ કેવું ભજન છે ભલા મને. પણ અમુક એવા બુથીના ગાળિયા થયા છે ને ભાઈ કીધાની વાત નથી. એક તમને વાત કરું, 2 ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો, મોરલો. અને અહીંયા કોયલ બેઠ વિચાર કે વાત ઉપર ધ્યાન આપજો ને આ નગર સમજાય છે 2 દી પછી. અહીંયા કોયલ બેઠ વિચાર કરતી હતી, ઓલા પણ મોરલો બોલતો હતો, એને ખબર નહોતી કે મોર બોલે છે. પણ આમ ઈ વિચાર કરવા માંડે કે અવાજ સુંદર મજાનો આવે છે, આ કોનો અવાજ આવતો હોય? વરસાદ વરસતો હતો, એ જો રહી જાય મારે જોવા જવું છે આ કોણ બોલે છે. ઘડીક થયું ને ત્યાં મોરલો બીજી વાર બોલ્યો, પણ ત્યાં તો કોયલની કહું મડી તૂટવા ઉપર. એ કે આ વરસાદ રહી જાય તો સારું મારે જોવા જવું છે. અને મોરલો ત્રીજી વાર બોલ્યો ને તો એને મનથી નક્કી કરી લીધું કે જે હોય મારે એના લગ્ન કરી લેવા છે. મનથી વળી ચૂક્યું. ઘડીક થયું ને વરસાદ રહી ગયો, કોયલ ઉડવા મનાણી, જેથી સૌ પરથી અવાજ આવતો હતો આંબાની ઘટા હતી, અહીંયા કોયલ ગઈ. પણ અહીંયા કોયલ ફૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘુવડ આવીને બેસી ગયેલો. કોયલ અહીંયા આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કે કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો હતો. શું કામ છે? કોયલ વિચાર કરે ખારું આનું મોઢું જોયું ખાવા નથી મળે એવું, નાનું આને ભગવાને કંઠ કેવો, એને ખબર જ નથી. બોલવા વાળો બિચારો વયો ગયો. એ કે હતું શું? કે હતું બીજું કઈ નહીં, પણ હું તમને મનથી વરી ચૂક્યું, મારે તમારે લગ્ન કરવાના. બોલ્યો કે નાળિયેર 2-3 ઠેકાણે પાછા આવ્યા હતા, રડતું રડતું હામું આવ્યું નથી. આપણે કેટલા એના એમ નથી થઈ ગયા. એ 2 લગ્ન કર્યા ને પછી કોયલે કીધું સ્વામિનાથ મને આ લગ્નનો કઈ મોહ નથી, એકાદી વખત બોલો જ ખરા. ખોટા હોય તરત મારે કાઢે ને કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી બોલું. એ કે કાંઈ વાંધો નહીં, હાલો ને વર કાલ પૂરું થઈ જાય. 4 મહિના 6 મહિના 8 મહિના ફરીને મીડવાના હાથ ધડકવા, વીજળી મનાણી આપને ચીરવા, વાદળ માથે ફોરા મીડા પડવા. પછી કે સ્વામિનાથ હવે તો બોલો. ઘૂ બોલ્યો ને ત્યાં ટીમણનો નિહાકો મૂક્યો કે આવી છેતરવી મને પહેલા કેવું. આપણા ઘરે જોવો ને જેટલી રત કોયલું હલવાણી, અને નકરી કોયલું હલવાણી જેવું નથી, જેટલા મોરલા ચીબરીઓમાં હલવાણા છે. પણ હાયલા જાય આપણે એમ થાય પતિ પત્ની કા એક મતા સરગાપુરમાં છતાં બાપુ જીવન મળ્યું છે. ધર્મની ધજા હોય કંઈક આપણે સીતારામ કરીએ, કોઈક ગરીબ માણસને આપીએ, ગાયોને કૂતરાને પારેવાને, બસ બાકી જીવન પૂરું થઈ જવાનું છે. વાત પાકી. જય ગુરુ મહારાજ, જય ભગીરથ દાદા, જય ગંગા મૈયા. મને શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. બોલ શ્રી ભગીરથ દાદા દશહરા